મિત્રો, આ 21 વસ્તુઓ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. જો તમારા ઘરમાં પણ આવી વસ્તુઓ છે તો હમણાં જ એને હટાવીને દૂર કરો, નહીંતર તમે ગમે તેટલી મહેનત કરો પણ ગરીબ જ રહેશો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરને વાસ્તુ દોષથી બચાવવા માટે માત્ર યોગ્ય દિશા જ નહીં પરંતુ ઘરની દીવારો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જો ઘરની વાસ્તુ સાચી હોય અને સજાવટની વસ્તુઓને વાસ્તુ પ્રમાણે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે, ઘરમાં શાંતિપૂર્ણ ઊંઘ ન આવવી, સારું આરોગ્યપ્રદ ભોજન નથી મળી રહ્યું તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે. તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ. ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અડચણ બની શકે છે. આવી પરિસ્થિતિમાં ચાલો જાણીએ એવી વસ્તુઓના વિશે જેને ઘરમાંથી તરત બહાર કાઢીને ફેંકી દેવી જોઈએ. પરંતુ તે પહેલા આજે તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા ચોક્કસ લખો. નંબર 1, જૂના ફાટેલા કપડાં થી બાંધેલો પોટલું. શું તમે પણ તમારા ઘરમાં જૂના ફાટેલા કપડાં એક પોટલામાં બાંધીને મૂકી રહ્યા છો? પરંતુ શું તમે ઘરમાં હાજર કપડાના બંડલથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તે દાનમાં આપવું જોઈએ અથવા તો કોઈને ઉપયોગ માટે આપવું જોઈએ? નંબર 2, દેવી દેવતાઓના જૂના ચિત્રો કે ખંડિત મૂર્તિઓ રાખવાને પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુ દોષ માનવામાં આવે છે. તેનાથી આર્થિક નુકસાન તો થાય જ છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓની જૂની મૂર્તિઓ શ્રાપ આપે છે. મંદિરમાં એક જ ભગવાન અને દેવીની 3 મૂર્તિઓ રાખવી એ વાસ્તુદોષ છે. તેથી ઘરમાં માત્ર સ્વચ્છ અને નવી મૂર્તિ જ રાખવી. નંબર 3, હંમેશા ઘરની છતને સાફ રાખો. એવું કહેવાય છે કે ઘરની છત પર પડેલી ગંદકી પણ આર્થિક સંકટ તરફ દોરી જાય છે. બિનજરૂરી વસ્તુઓને બિલકુલ રાખો, તેનાથી પરિવારના સભ્યો પર ખરાબ અસર પડે છે અને પિતૃદોષ પણ ઉત્પન્ન થાય છે. નંબર 4, તૂટેલું કબાટ, તૂટેલા અલમારી આર્થિક સંકટ પેદા કરે છે. વાસ્તુમાં કહેવાયું છે કે ઘરમાં કે દુકાનમાં તૂટેલું કબાટ ક્યારે પણ ન રાખવું જોઈએ. કબાટનું કામ પતી જાય ત્યારે તેને સારી રીતે બંધ કરવી જોઈએ. ખુલ્લી અલમારી ફાલતુમાં તમારા કામમાં અવરોધો ઊભા કરે છે અને તે નકારાત્મક ઉર્જાનો સંચાર વધારે છે અને તમારા પૈસા પણ પાણીની જેમ ખર્ચ થાય છે. નંબર 5, કરોળિયાના જાળા અને ઘરની ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે. તેથી ઘરમાં બનેલા કરોળિયાના જાળાને તરત જ સાફ કરી નાખો, નહીં તો તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે, અશુભ હોય છે. તેથી સમય પર તેમને સાફ કરવા જરૂરી છે. નંબર 6, ફોટોગ્રાફ્સમાં નકારાત્મકતા. કેટલાક ખાસ પ્રકારના ફોટોગ્રાફ્સ ઘરમાં ન રાખવા જોઈએ, જેમ કે ફળ અને ફૂલો વિનાનું ઝાડ, ડૂબતી હોડી, નગ્ન તલવાર, યુદ્ધ, પકડાયેલા હાથીઓના દ્રશ્યો અને દુઃખી કે રડતા લોકોના ચિત્રો ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ. નંબર 7, ખાલી ખુરશી ઘરમાં કાયમ માટે રાખવી શુભ નથી. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રિત કરે છે. તેથી ખાતરી કરો કે કોઈ વ્યક્તિ તેના પર નિયમિતપણે બેસે અથવા તે સંપૂર્ણપણે દૂર કરી દો. નંબર 8, જૂની ડાયરીઓ ન રાખો જેનો તમે ઘરમાં ઉપયોગ કરતા નથી. વાસ્તુશાસ્ત્ર આ જૂની ડાયરો પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે જેનો અસર પરિવારના સદસ્યો પર અને તેમની પ્રગતિને અસર કરે છે. નંબર 9, જૂના પેપર. વાત કરીએ તો ઘરમાં કચરાના ઢગલા, જૂના અખબારોમાં ધૂળ જમા થવાથી અને તેને ભેજવાળી જગ્યાએ રાખવાથી એક રીતે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. જો તમને પણ ઘરમાં જૂના અખબારો ભેગા કરવાની આદત હોય તો ઘરની નકારાત્મક ઉર્જા પરિવારની પ્રગતિમાં બાધારૂપ બને છે અને જો ઘરના સભ્યોને આર્થિક નુકસાન થાય છે. લાંબા સમય સુધી ઘરમાં પડેલા હોય તો તેને આજે જ બહાર ફેંકી દો અથવા તેને ભંગારમાં આપી દો. નંબર 10,
ખરાબ તાળાઓ ઘરમાં ન રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સારું ખોલતું તાળું કિસ્મતનું પ્રતીક હોય છે, જ્યારે બંધ અથવા ખરાબ તાળું ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. એક સારું તાળું ભાગ્યને ખોલે છે, જ્યારે બંધ અથવા ખરાબ તાળાઓનો ઉપયોગ કરતા નથી એવા તાળાઓને હમણાં જ બહાર ફેંકી દો. એવું માનવામાં આવે છે કે બંધ તાળાઓ કારકિર્દીમાં અવરોધો લાવે છે, પ્રગતિના માર્ગને અવરોધે છે. તેથી ઘરમાં ખરાબ તાળાઓ ન રાખો. આ તાળાઓ તાત્કાલિક રિપેર કરાવો અથવા કચરાનો ડબ્બો તો છે જ. નંબર 11, દિવાલોમાં ક્રેક. જો તમારા ઘરમાં દિવાલોમાં તિરાડ આવી છે તો તેને જલ્દીથી જલ્દી રિપેર કરાવો. એવું માનવામાં આવે છે કે દિવાલોમાં તિરાડોના કારણે ઘરના તમામ પૈસા પરિવારના સભ્યોની બીમારીની સારવાર માટે ખર્ચવામાં આવે છે. તેમજ ઘરના દરવાજા ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે ઘોંઘાટ થતો હોય તો તેને વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. તો આવા ઘરના બધા પૈસા ઘરની સમસ્યાઓના નિવારણમાં ખર્ચ થઈ જાય છે. નંબર 12, જેમ વહેતા નળને અશુભ માનવામાં આવે છે એવી જ રીતે ઘરના બધા પૈસા પાણી જેવી નકામી જગ્યાઓ પર ખર્ચી નાખે છે તો તેને તરત જ બદલી નાખવા જોઈએ. નંબર 13, જો તમે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગો છો તો જૂના, ફાટેલા અથવા ખરાબ ચંપલ અને ચંપલને ઘરમાં રાખવાથી સંઘર્ષ વધશે. દરેક નાના મોટા કામમાં ખૂબ જ મહેનત કરવી પડશે. જો ઘરમાં જૂના અથવા ફાટેલા ચંપલ હોય તો તેને શનિવારના દિવસે હટાવી દો. શનિની અશુભ સ્થિતિમાંથી છુટકારો મળશે. નંબર 14, તમારા બેડરૂમમાં હિંસક પ્રાણીઓની તસવીર ના રાખવી જોઈએ. નંબર 15, તૂટેલો અરીસો. વાસ્તુશાસ્ત્ર મુજબ અરીસો બની શકે છે સંવાદિતાનું પ્રતીક, પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે. આવી સ્થિતિમાં તે ઘરના સભ્યોના જીવન પર ખરાબ અસર કરે છે, સાથે સાથે તેની સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે. નંબર 16, જો ઘરમાં કોઈ તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ. તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે. ઘડિયાળમાં બંધ થયેલા કાંટા તમારી પ્રગતિને પણ બંધ કરે છે. તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ છે તો તેને ઠીક કરાયેલો અથવા તો તેને ઘરમાંથી બહાર ફેંકી દો. નંબર 17, એન્ટિક વસ્તુઓ. જો તમે એન્ટિક વસ્તુઓ લાવવાના શોખીન છો તો સાવધાની સાથે લાવો, કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને શક્તિ વહન કરે છે. તેથી એન્ટિક વસ્તુઓ ઘરે લાવતા પહેલા તેના ઇતિહાસની ખાતરી કરો, કારણ કે તે તમારા જીવનમાં નકારાત્મક અસર કરી શકે છે. નંબર 18, જૂનું કેલેન્ડર. નવું વર્ષ આવવાની સાથે જ નવું કેલેન્ડર તો લગાવી લઈએ છે, પરંતુ ઘણા લોકો જૂનું કેલેન્ડર બહાર ફેંકવાને બદલે ઘરમાં સંભાળીને રાખે છે. આવું બિલકુલ પણ ન કરવું જોઈએ, કારણ કે જૂનું કેલેન્ડર ભૂતકાળને દર્શાવે છે. તેથી જ જૂના કેલેન્ડરને ઘરેથી તરત જ હટાવી દેવું જોઈએ. નંબર 19, સૂકા ફૂલો. વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા ફૂલો મૃત્યુના સંકેત છે. તેથી સૂકા ફૂલો ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. નંબર 20, વેરવિખેર રહેલા તાર. ઘર કે ઓફિસની જગ્યાએ ચાર્જર કેબલ જેવી ઇલેક્ટ્રિક વાયરોને ઉલઝાવીને ન રાખવી જોઈએ, અથવા કાર્યસ્થળ પર ફસાયેલા રહેવાથી તમારા કરિયર અને પૈસા પર અસર પડી શકે છે. નંબર 21, મહાભારતની તસવીર અથવા પેન્ટિંગ. એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતની તસવીર લગાવવાથી ઘરની પરેશાનીઓ વધી જાય છે અને ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે. ત્યાંથી જ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ ઘરમાં મહાભારતની કોઈ પણ તસવીર ન લગાવી જોઈએ. પ્રિય મિત્રો, માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મળીશું એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.